લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહવદ આઠમ, સોમવાર, તારીખ 4/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:01 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:42. આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક, બપોરે 4:22 સુધી વૃશ્ચિક અને ત્યાર પછીની રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, મન પરનો કાબૂ રાખતા જે વ્યક્તિ શીખી જાય ને એના જીવનમાં તકલીફ ઓછી આવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. બપોરે 4:22 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને મિત્રો, આજના દિવસે જન્મેલા બાળકો પોતાના ભવિષ્યમાં ડિપ્રેશનનો શિકાર થઈ શકે છે. મા બાપે પહેલેથી જ ચંદ્રના ઉપાય કરવા અને બાળકને જે કંઈ બી રોજિંદી દિનચર્યા હોય એની પર ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના રાશિફળનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે તમારા પોતાના કામકાજ સિવાય તમારા નજીકના અડોશી, પડોશી, સગા સંબંધી કોઈકને કોઈક માણસ તમને આવીને વધારાનું કામ સોંપી જાય ને આના કારણે તમે થોડાક તકલીફમાં આવી શકો છો. આજે આખો દિવસ વ્યસ્ત રહેવાનો, તો મન શાંત રાખજો અને પછી આગળ વધજો. વૃષભ રાશિવાળા માટે આજે આવક વધારવાનો એક નવો રસ્તો કદાચ ખુલી શકે છે. આજે ધંધામાં કોઈ નવી વાત આવે, કોઈક નવું કામ કરવાનો મોકો મળે, નવું કામ કરવાની ઓફર મળે. અને મિત્રો, આજે જો કામમાં કંઈક તકલીફ આવે ને તો સહકાર્યકર અને આપણી સાથે કામ કરનારા આપણા નોકર ચાકર વર્ગ આપણને ચોક્કસ રીતે સહાયરૂપ થાય. મિથુન રાશિવાળા માટે આજે આમ જોવા જઈએ તો દિવસ ઘણો સારો. કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો કાર્ય સરસ થાય, સારું થાય, આગળ વધારી શકાય. પણ આજે તમારે તન, મન અને ધન આ બધાથી સંભાળીને ચાલવાનું છે. આ વાત ભૂલતા નહીં. મિત્રો, આજે સામાજિક કામોમાં નાની મોટી મુશ્કેલીઓ આવી શકે જ. કર્ક રાશિવાળા માટે આજે સામાન્ય ખર્ચાઓ વધે, પણ સરકારી, રાજકીય, ધંધાકીય આ બધા કામોમાં સારી સફળતા મળે. આજે આપણા પોતાના કામમાં ઘણી બધી અનુકૂળતાઓ આપણને સામે આવીને મળે અને આજે ઘણા મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપણને મોટી રાહત પણ મળે. સિંહ રાશિવાળા માટે આજે લોકો તરફથી માન સન્માન મળે, પણ કૌટુંબિક સભ્યો કદાચ આપણી સાથે મોઢું ચડાવીને વાત કરે. તમારી પ્રગતિ, તમારી જે નામના છે એ કદાચ કુટુંબના અમુક સભ્યોને ફાવે નહીં, એ પચાવી ન શકે, તો આ ઘટના ઘટી શકે છે. સિંહ રાશિવાળાએ જે લોકો સિઝનલ ધંધો કરે, જે લોકોએ માલનો ભરાવો કરવો નહીં. કન્યા રાશિવાળા માટે આજે દુશ્મન વર્ગ આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરવાની તૈયારી કરી રહ્યા છે, એની પર ધ્યાન આપવું જરૂરી છે. આજે છે ને તમારે તમારી મહેનત, બુદ્ધિ, તમારી વાકચાતુર્યતા આ બધી વસ્તુઓને જોડી દેવાની અને આ બધી બાબતોને જોડીને એક સારો લાભ લેવાનો પ્રયત્ન કરવાનો છે. આજે વાણીની મીઠાશથી ખૂબ સારો લાભ મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે આવક બ્લોક થતી દેખાય છે. પૈસા આવવાના છે, નહીં આવ્યા. માલ વેચવાનો છે, નહીં વેચાયો. ઉઘરાણી જૂની, કોઈએ વાયદો કર્યો એને પૈસા ન આપ્યા. આજે આવી ઘટનાઓનો સામનો ચોક્કસ કરવો પડે. આજે આપણે હરીએ ફરીએ પણ કામમાં તો મન લાગે જ નહીં, પણ તે સિવાય આપણને એવું લાગે કે ભાઈ આજના દિવસે કંઈ કામ નથી કરવું, ઘરે જઈને સૂઈ જઈએ. તમારે પણ મિત્રો આજે છે ને વાણીની સંયમતા રાખવાની છે. કોઈ ખોટા બોલાય નહીં, એની કાળજી રાખજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની નોકરીમાં નાના મોટા અવરોધ આવતા દેખાય છે. આની પર ધ્યાન અવશ્ય આપવું. આજે યશ, પદ, ધન આ બધી જગ્યા પર ક્યાંક ને ક્યાંક નાનકડી રૂકાવટ આવે ને આ રૂકાવટને કારણે આપણને થોડોક બેચેનીનો અનુભવ પણ થાય. આજે જે લોકો સંયુક્ત ધંધો કરે ને એમાં ભાઈ ભાંડુઓ ખૂબ સારી મદદ કરી જાય. ધનરાશિવાળા માટે આજે પ્રતિષ્ઠા વધતી દેખાય છે. આજે ભૂતકાળના કરેલા કામો તમને સારું ફળ આપી જાય. આજે તમારા પોતાના અંગત કામો સિવાય સામાજિક કામો, કૌટુંબિક કામોમાં ધ્યાન આપશો અને સારી રીતે એમાં આગળ વધશો તો આ બધા કામો પણ સરળતાથી પૂરા કરી શકશો. આજે બેંકના કામમાં સાચવીને આગળ ચાલવું. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે તમે પોતાના કામમાં વ્યસ્ત રહેવાના છો તો આજે સવારથી જ કામમાં મન લગાવી દેજો. આળસ ખંખેરીને આગળ ચાલશો તો આજે ઘણું સારું કામ કરી શકશો અને સાંજના છેડે આવકનો હિસાબ આવકના પલ્લામાં મોટો દેખાશે. કુંભ રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બનતો દેખાય છે. આજે તમારી ગણતરી પ્રમાણેનું કામકાજ થવાથી મનમાં તો એક શાંતિ મળે, પણ આવકની દ્રષ્ટિએ પણ સારી આવક થતાં આપણું મન આનંદિત થઈ ઉઠે. મિત્રો આજે જીવનસાથી સાથે વાદ વિવાદથી બચજો. મીન રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો હલ થતા દેખાય. આજે ઘણા ટેન્શનવાળા કામમાં, અઘરા કામોમાં આકસ્મિક સરળતા આવી જાય અને કામ સહેલાઈથી પૂર્ણ કરી શકાય. મિત્રો આજે સંતાનો અંગે રહેલી ચિંતાઓ પણ આપણે દૂર કરી શકીશું. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો માનવ જીવનમાં ઈચ્છાઓ ભલે નાની હોય કે મોટી, પણ તેને પરિપૂર્ણ કરવા માટે આપણું દિલ જિદ્દી હોવું જોઈએ. તમારું દિલ જીદ કરશે ને તો જ તમે સારી સફળતાઓ મેળવી શકશો, ઈચ્છાઓને પૂર્ણ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઘણીવાર આપણું પેલું ઝીણું માથું દુખે ને આમ કપાળ પર જાણે પેલું તાણ આવતી હોય ને એવો અનુભવ થાય. એવા સમયે ગાયનું ઘી હાથમાં લઈને ધીરે ધીરે હળવા હાથે માલિશ કરવાથી દુખતું માથું મટી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણામાં રહેલા સદ્ગુણોનો ઉપયોગ કરવાનો છે. આપણામાં ભગવાને જે કંઈ પણ સારા ગુણ મળ્યા જ ને એનો ઉપયોગ આજની દિનચર્યામાં આપણે કરવો જોઈએ. મિત્રો ઘણી વખત માણસ સુંદર હોય પણ જો એનામાં સદ્ગુણ નહીં હોય ને તો સદ્ગુણ વિના સુંદરતા એ અભિશાપ છે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.